અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વડોદરામાં મહાનગરપાલિકા પર કોન્ટ્રાક્ટરને છાવરવાનો આરોપ લાગ્યો છે. વીજ કંપનીએ મનપાની મંજૂરી વગર જ રોડ ખોદી કાઢ્યો હતો. તાજેતરમાં કરોડોના ખર્ચે બનાવાયેલો ગૌરવ પથ ખોદી કાઢાયો. મનપાએ કોન્ટ્રાક્ટરને માત્ર 1 લાખની પેનલ્ટી ફટકારીને તો વડોદરા મનપા પર કોન્ટ્રાક્ટરને છાવરવાનો આરોપ લાગ્યો છે. વીજ કંપનીએ મનપાની મંજૂરી વગર જ રોડ ખોદી કાઢ્યો છે. આપ જુઓ, તાજેતરમાં કરોડોના ખર્ચે બનાવાયેલો ગૌરવ પથ ખોદી કાઢવામાં આવ્યો. મનપાએ કોન્ટ્રાક્ટરને માત્ર 1 લાખની પેનલ્ટી ફટકારીને સંતોષ માન્યો. સવાલ એ છે કે વગર પરમિશને રોડ ખોદ્યો કેમ? શું એટલી હદે કોન્ટ્રાક્ટર બેફામ થઈ ગયા છે કે મનપાની મંજૂરી સુધી નથી લેવાતી? વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, આ કિસ્સો ખરેખર અચરજ પ્રમાણે તેવો છે. આટલો મોટો રોડ ખોદી નાખવામાં આવ્યો, કોન્ટ્રાક્ટર એટલી હદે બેફામ કે મનપાને પૂછે પણ નહીં. બિલકુલ, જે રીતે છાણીમાં 21 કરોડના ખર્ચે આ ગૌરવ પથનું નિર્માણ કરવામાં આવ્યું. વડોદરા શહેરના 4 ઝોનની અંદર 4 જેટલા ગૌરવ પથ બનાવવામાં આવ્યા. તેમાંથી એક પથ એટલે આ રોડ બનાવ્યો તેના 6 મહિના પણ પૂર્ણ નથી થયા, ત્યાં જ તે રોડને વચ્ચોવચ ખાડો ખોદવામાં આવ્યો છે. વીજ કંપનીએ પોતાની કામગીરી માટે આ ખાડો ખોદ્યો. ન તો પાલિકાના અધિકારીઓ સાથે કોઈ કન્સર્ન કર્યું કે નહીં તો અન્ય અધિકારીઓ સાથે, કારણ કે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે આપ ચોક્કસથી જોઈ શકો છો કે જે રીતે મુખ્ય માર્ગ પર આ રીતે મોટો ખાડો ખોદવો અને તેની સાથે જ મુખ્યમંત્રીનું કહેવાતું જે સૂત્ર છે કે પહેલા કામ કરતા પહેલા તમામ વિભાગોએ એક સાથે સંકલન કરવું જોઈએ. અહીંયા આગળ તેનો પણ જે અભાવ છે તે જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ નાગરિકોના જે કરોડોના ખર્ચા છે, નાગરિકોના જે રૂપિયા છે તેના પૈસાનું પાણી કરતા જે અધિકારીઓ છે તેઓ દ્વારા જે કંપની છે વીજ કંપની તેના કોન્ટ્રાક્ટરને 1 લાખની પેનલ્ટી જે ફટકારી છે તે ફટકારી અને પોતાની કામગીરી કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો છે. પરંતુ જે રીતે કામગીરી થવી જોઈએ, તમામ જે અધિકારીઓ છે, તમામ જે સંસ્થાઓ છે તે લોકોની વચ્ચેના સંકલન બાદ જે રીતે કામગીરી થવી જોઈએ તેમાં ચોક્કસથી અભાવ જોવા મળ્યો છે. તેના કારણે આ ગૌરવ પથનું જે રૂપ છે તેની અંદર ખાડારૂપી વિઘ્ન પણ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.